નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આખરે રેવન્યુ તલાટીનું પરિણામ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે કટ ઓફ જે છે એ કેટલું રહ્યું છે, સાથે સાથે તમામ ઉમેદવારો એમના માર્ક્સ છે એ કેવી રીતે જોઈ શકે છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમારે એના માટે ગૂગલમાં જઈ અને GSSB લખી અને જે છે એ સર્ચ કરી દેવાનું છે. જેવું તમે GSSB લખીને સર્ચ કરશો, આ પહેલી જ વેબસાઇટ છે એ તમારા સામે આવી જશે. તો સિમ્પલી તમારે જે છે એને ઓપન કરી લેવાની છે. જેવું તમે આ વેબસાઇટ ઓપન કરશો, આ મુજબનું ઇન્ટરફેસ જે છે એ તમારા સામે ખુલી જશે અને જેની અંદર લેટેસ્ટ અપડેટ સામે જે આ વ્યૂ ઓલ લખ્યું છે, તમારે સિમ્પલી જે છે એ એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે વ્યૂ ઓલ પર ક્લિક કરશો, આ મુજબનું તમે અહીંયા જોઈ શકો છો. જાહેરાત ક્રમાંક 301/2025 મહેસૂલ તલાટી વર્ગ 3 વર્ગની 14/9/2025 રોજ યોજાયેલી પ્રાથમિક પરીક્ષાના અંતે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટ્સ આધારે મુખ્ય પરીક્ષા માટે લાયક થયેલ ઉમેદવારોની યાદી. તો એના સામે જે આ સિમ્પલી ડાઉનલોડનો ઓપ્શન દેખાય છે, તમારે જે છે એ એના પર ક્લિક કરવાનું છે. જેવું તમે એના પર ક્લિક કરશો, આ મુજબની જે છે એ આખી PDF જે છે એ તમારા સામે ખુલી જશે. જેની અંદર લખ્યું છે પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 301/2025 મહેસૂલ તલાટ વર્ગ 3 મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોને કામચલાઉ યાદી. તો સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે કટ ઓફ જે છે એ કેટલું રહ્યું છે. એના પછી તમે તમારા માર્ક્સ કેવી રીતે જોઈ શકો છો એવું તમને વિગતવાર જે છે એ જણાવું છું. તો સિમ્પલી જે છે એ તમે જોઈ શકો છો. મહેસૂલ તલાટી વર્ગ 3 માટે જે છે એ 14/9/2025 રોજ જે છે એ પરીક્ષા યોજવામાં આવી હતી. 15/9/2025 રોજ જે છે એ એની પ્રોવિઝનલ આન્સર કી છે એ જાહેર કરવામાં આવી હતી અને 26/9/2025 રોજ જે છે એ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી અને 26/9/2025 મોડી રાતે એટલે કે છે 12 12:30 આજુબાજુ જે છે એ એનું પરિણામ છે એ પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું. ફાઇનલ આન્સર કીના આધારે ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરિટ્સના આધારે કેટેગરી વાઇઝ ભરવાની જગ્યાના 5 ગણા ઉમેદવારોને મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરવામાં આવેલ છે અને ઉમેદવારોની યાદી જે છે એ આ સાથે સામેલ છે. તો જે પણ ઉમેદવારોએ પ્રિલિમ્સ પરીક્ષા આપી હતી, અંદાજે જે છે એ 2 લાખ કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી એક્ઝેક્ટ આંકડો મને અત્યારે યાદ નથી, પરંતુ 4 લાખ જેવા ઉમેદવારો નોંધાયેલા હતા. 3,99,000 જે છે એ ઉમેદવારો કંઈક કોલ લેટર ડાઉનલોડ કરેલા હતા અને એમાંથી કંઈક 2 લાખ પ્લસ ઉમેદવારો જે છે એ પરીક્ષા આપેલી છે એવો મને ખ્યાલ છે. એક્ઝેક્ટ આંકડો જે છે હું કોમેન્ટની અંદર પિન કરી દઈશ, પરંતુ જે 2,389 જગ્યાઓ ભરવાની છે એના 5 ગણા ઉમેદવારોને જે છે એ મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરવામાં આવેલા છે અને એમની યાદી જે છે એ બહાર પાડી દેવામાં આવી છે. તો હવે તમે અહીંયા જે છે એ કટ ઓફ કેટલું રહે છે એ તમે જોઈ લો. જનરલ કેટેગરીનું કટ ઓફ 122.58,887 પુરુષ ઉમેદવારો માટે, મહિલા ઉમેદવારો માટે 109.39,089. EWS કેટેગરી પુરુષ ઉમેદવારોનું કટ ઓફ 112.69,039. મહિલા ઉમેદવારોનું કટ ઓફ 101.26,904. SCBC કેટેગરી પુરુષ ઉમેદવારોનું કટ ઓફ 113.95,945. મહિલા ઉમેદવારોનું કટ ઓફ 99.23,864. પછી SC કેટેગરી પુરુષ ઉમેદવારોનું કટ ઓફ 112.43,655 અને મહિલા ઉમેદવારોનું કટ ઓફ 100.50,769. ST કેટેગરી પુરુષ ઉમેદવારોનું કટ ઓફ 81.72,581 અને મહિલા ઉમેદવારોનું કટ ઓફ 80.20,295. એક્સ સર્વિસમેનનું કટ ઓફ જે છે એ 80.20,302 રહ્યું છે. જ્યારે દિવ્યાંગ કેટેગરીની અંદર દિવ્યાંગતાની A કેટેગરી 80.20,305, B કેટેગરી 82.99,491, C કેટેગરી 80.45,680 અને D અને E કેટેગરીનો કટ ઓફ 80.45,680 જે છે એ રહેવા પામે છે. હવે આપણે જોઈએ આ કટ ઓફની માહિતી મેં જે છે એ તમને કહી દીધી છે. હવે આપણે જોઈએ કે તમે તમારા માર્ક્સ જે છે એ કેવી રીતે જોઈ શકો છો. તો એના માટે તમે અહીં જોઈ શકો છો જે પ્રમાણે સૂચના આપવામાં આવેલી છે પ્રમાણે જગ્યાના 5 ગણા ઉમેદવારોને જે છે એ લાયક ઠરવામાં આવે છે અને એમની જ યાદી જે છે એ જાહેર કરવામાં આવેલી છે. તો જે પણ ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે લાયક થયેલા છે એમના જે છે એ માર્ક્સ જાહેર કરવામાં આવેલા છે. તો આ PDFની અંદર જો તમારું નામ હોય તો એનો મતલબ એ થયો કે તમારે જે છે એ મુખ્ય પરીક્ષાની તૈયારી ચાલુ રાખવાની છે. તમારું જે છે એ મુખ્ય પરીક્ષા માટે સિલેક્શન થઈ ગયું છે. અને જે પણ ઉમેદવારોનું આ લિસ્ટની અંદર નામ ના હોય એઓ જે છે એ મુખ્ય પરીક્ષા માટે લાયક થયેલા નથી અને એમણે કેટલા ગુણ મેળવેલા છે એની યાદી જે છે એ હવે પછીથી જાહેર કરવામાં આવશે. તો એના માટે તમે અહીંયા જોઈ શકો છો ક્રમશઃ Annexure 1 પ્રોવિઝનલ લિસ્ટ ઓફ કેન્ડિડેટ્સ ક્વોલિફાઈડ ફોર ધ મેઇન રિટર્ન એક્ઝામિનેશન ઓફ ધ રેવન્યુ તલાટી કોમ્પિટિશન એક્ઝામ ક્લાસ 3. તો જે પણ ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે લાયક થયેલા છે એમના જે છે એ માર્ક્સ જાહેર કરવામાં આવેલા છે. તો સિમ્પલી તમે અહીંયા જોઈ શકો છો જે અહીંયા આખી આ લિસ્ટ છે એની અંદર તમારે સિમ્પલી જે છે એ તમારું નામ છે એ સર્ચ કરવાનું છે. તો પહેલાં આ જે છે આપણે આ PDF છે એને ડાઉનલોડ કરી લઈએ છીએ.
તો ડાઉનલોડ પર ક્લિક કરી અને તમારે જે છે એ આ પીડીએફ છે એને તમારા ફોનની અંદર જે છે એ ડાઉનલોડ કરી લેવાની છે. તો પછી તમારું જે પણ નામ હોય એ તમારે જે છે એ સિમ્પલી અહીંયા સર્ચ મારવાનું છે. તો આ પ્રમાણે તમે જે છે એ નામ સર્ચ મારશો તો તમે અહીંયા જોઈ શકો છો આ નામ જે છે એ આવી ગયું છે, દક્ષાબેન દિનેશભાઈ મકવાણા, અને માર્ક્સ જે છે 134.01028. તો આ જે છે એ આ રીતે તમારું નામ જો આ પીડીએફની અંદર હોય તો તમને તમારા માર્ક્સ જે છે એ જોવા મળી જશે. પરંતુ જો તમે તમારું આખું નામ સર્ચ મારો છો અથવા તો તમે આખી પીડીએફ છે એ જોઈ લો છો અને એની અંદર તમારું નામ નથી, તો એનો મતલબ એ થયો કે તમારે જે પ્રમાણે કટ ઓફ છે એટલા માર્ક્સ નથી અને એ કારણે જે છે એ પીડીએફની અંદર તમારું જે છે એ નામ છે નહીં. જો આ પીડીએફની અંદર તમારું નામ હોય તો તમારે મુખ્ય પરીક્ષાની તૈયારી કરવાની છે, અને જો આ પીડીએફની અંદર તમારું નામ ના હોય તો એનો મતલબ એ થયો કે તમે જે છે એ મુખ્ય પરીક્ષા જે છે એટલે કે પ્રિલિમ્સ પરીક્ષા જે છે એ પાસ કરી શક્યા નથી. અને હવે તમારા માર્ક્સ જે છે એ હવે પછીથી જાહેર કરવામાં આવશે. તમારા કેટલા માર્ક્સ આવે છે એની ઇન્ફોર્મેશન જે છે એ હવે પછીથી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ નવું આખું લિસ્ટ જાહેર કરવામાં આવશે અને એની અંદર જેટલા પણ ઉમેદવારોએ પરીક્ષા આપી છે એ તમામના માર્ક્સ છે એ જાહેર કરવામાં આવશે. તો તમારે એ પીડીએફ માટે જે છે એ વેઇટ કરવાની રહેશે. કુલ કેટલા ઉમેદવારો જે છે એ પાસ કરવામાં આવેલા છે, જગ્યાઓ કેટલી છે 2389, અને એના માટે 12178 ઉમેદવારો જે છે એ મુખ્ય પરીક્ષા માટે લાયક ઠર્યા છે અને એમની જે છે એ યાદી જાહેર કરવામાં આવી છે. તો તમારો પ્રશ્ન, તમે તમારા માર્ક્સ કેવી રીતે જોઈ શકો છો? તો એના માટે તમારે જે છે આ પીડીએફ છે એ ડાઉનલોડ કરી લેવાની છે અને આ પીડીએફ ડાઉનલોડ કર્યા પછી તમારે સિમ્પલી જે છે એ આની અંદર તમારું નામ છે એ સર્ચ મારવાનું છે. જો આની અંદર તમારું નામ હોય તો તમે જે છે એ મુખ્ય પરીક્ષાની તૈયારી ચાલુ જ રાખો, તમારી જે છે એ મુખ્ય પરીક્ષા માટે સિલેક્શન થઈ ગયું છે. પરંતુ જો તમારું આ પીડીએફની અંદર નામ ના હોય તો એનો મતલબ થયો કે જે આ 12178 ઉમેદવારો જે છે એ મુખ્ય પરીક્ષા માટે લાયક ઠર્યા છે એની અંદર તમારું નામ છે નહીં અને તમે જે છે એ પ્રિલિમ્સ પરીક્ષાની અંદર ફેલ થયા છો. તો તમારી યાદી જે છે એ હવે પછીથી જાહેર કરવામાં આવશે. તો એના માટે તમારે જે છે એ યાદી આવે એની જે છે એ રાહ જોવાની છે અને એના પછી તમને ખબર પડશે કે તમારે જે છે એ કેટલા માર્ક્સ આવેલા છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.